જીઆરડી ત્યારે થાય છે જ્યારે પેટનો એસિડ ફરી ખોરાકની નળીમાં પાછો આવે છે. આ એસિડના બેકફ્લોને કારણે હાર્ટબર્ન અને એસિડ રિગર્જિટેશન થાય છે. પણ જીઆરડી એ ફક્ત હાર્ટબર્ન નથી. તે ગળવામાં મુશ્કેલી, લાંબા સમય સુધી ગળાનો દુખાવો, દાંતના પેઢાનો સોજો, ગળામાં ખારાશ અને દાંતનું ઘસાવવું પણ કરી શકે છે. તો જીઆરડી શા માટે થાય છે? થતા કારણોમાં નીચેની વસ્તુઓ સામેલ છે: ભારી ભોજન, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂ, રાત્રે મોડું ખાવું, તણાવ અને અમુક દવાઓ. શરીર પરના તન કપડા ફ્લક્સને વધુ ખરાબ બનાવી શકે છે. સારા સમાચાર એ છે કે જીઆરડી ને નિયંત્રણમાં કરી શકાય છે. થોડું થોડું ખાવું, જમ્યા પછી તરત ન સૂવું, રાત્રે સૂતા પહેલા 2-3 કલાકનું અંતર રાખીને જમવું આરોગ્ય માટે સારું છે. રિફ્લક્સથી ઊંઘમાં તકલીફ થાય તો પલંગના માથાનો ભાગ ઊંચો રાખો. ચરબીયુક્ત અને મસાલેદાર ખોરાક, કોફી અને ગેસવાળા પીણા ઓછા કરો. અને યાદ રાખો, ધૂમ્રપાન છોડવું અને દારૂ ઓછો કરવો એ ખૂબ અસરકારક પગલાં છે. જો તમને નીચેના લક્ષણો હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો. નાના ફેરફારથી મોટો ફરક પડે છે. તમે પેટનું ધ્યાન રાખશો તો એ પણ તમારું ધ્યાન રાખશે.